આપણે અહીંયા જન્મમાં નારદનું નામ પણ આવ્યું છે. તો નારદનો જન્મ કેવી રીતે થયો અને પૂર્વ જન્મમાં કોણ હતો? નારદને આટલું બધું સ્થાન મળ્યું છે તો એના પૂર્વ જન્મની કથા પણ આપણે સાંભળવી જોઈએ. હવે સતપુરાણી ઋષિઓને ભાગવતની રચના કરનાર એવા વ્યાસજીની કથા બતાવે છે. એક વખત વ્યાસજી બદ્રિકાશ્રમમાં બેઠા હતા. ત્યારે બદ્રિકાશ્રમની અંદર કલિયુગના પ્રભાવના કારણે લોકોની જે દશાઓ હતી એ જોઈને વિચારે અને પોતે ઉદાસીન બન્યા, નિરાશ ચહેરે બેઠા હતા. ત્યારે નારદજીનું આગમન થયું છે. નારદજીએ વ્યાસજીને પૂછ્યું, આપ કેમ ઉદાસ છો? તમારા ચહેરા ઉપર ઉદાસીનતા મને દેખાય છે, એનું કારણ શું? જોજો, ભગવાને આપણને બધાને એક શક્તિ આપી કે ચહેરો જોઈને આપણે ઓળખી જઈએ કે માણસના હાવભાવ કેવા છે. આપણા ઘરે કોઈ મહેમાન આવે અથવા તો આપણો પાડોશી આવે તો આપણને ખબર પડી જાય કે કંઈક માગવા આવ્યો છે કે મળવા આવ્યો છે. ઘણા ટેવ હોય, સવાર સવારમાં આવે, તમારા ભાઈને કાલ કીધું હતું ચાની ભૂકી લાવવાનું, એ ભૂલી ગયા. સવારમાં ચા વેલી મારે જોઈએ, આંખ ખુલે નહીં. એક કામ કરો, એક વાટકી આપો, પછી તમને આપી જાય. થાય છે ને એવું? તમારે થતું હશે. ગામડામાં પહેલાં બહુ થતું, ઘણાના મીઠે એવું હોય તો તમને ખબર પડી જાય કે અર્ચનાબેન સવારમાં આવ્યા છે તો એ કંઈક લેવા જ આવ્યા છે, મળવા તો ન જ આવ્યા હોય. ભાવ આપણે ઓળખી જઈએ. આ ભાઈઓ ધંધો કરતા હોય, પોતાની દુકાન કે ઓફિસે બેઠા હોય અને કોઈ વ્યક્તિ આવે, કરે રે કૃષ્ણભાઈ કેમ છો, ઘણા સમયથી મળ્યો નહોતો, થયું ચાલ અહીંથી નીકળ્યો છું તો મળતો જાઓ. પણ એના હાવભાવથી ખબર પડી જાય કે આને પૈસાની જરૂર છે ને માગવા આવ્યો. અને એ ક્યાં કરો? આપણા ઘરે આપણા સગાનો કોઈ દીકરો હોય, કાકા મામા ભાઈ માસી, એનો દીકરો આપણા ઘરે આવ્યો હોય, જુવાન દીકરી આપણા ઘરમાં હોય અને એની આંખ ફરીને આપણને ખબર પડી જાય કે આજે આને એકલા ન મુકાય. કળિયુગ છે. એટલે મને તમને બધાને ભગવાને શક્તિ આપી છે કે આપણે ઓળખી જઈએ. ઘણા બહેનોને વાત કઢાવવાની ટેવ હોય તો તમને ખબર પડી જાય કે નાની નાની વાત કરીને મારી પાસેથી મારા ઘરની વાત કઢાવવા આવ્યા છે. આ બધી શક્તિ મને તમને ઈશ્વરે આપી છે. કોઈનામાં ઝાઝી હોય, કોઈનામાં થોડી હોય, પણ આપી તો છે જ. એનો ચહેરો જોતા જ આપણને બધું ખ્યાલ આવી જાય. અહીંયા નારદજીએ પૂછ્યું તો વ્યાસજીએ કહ્યું કે મેં 17 પુરાણો લખ્યા, શાસ્ત્રો મેં લખ્યા, વેદનો વિસ્તાર કર્યો છે, 4 વેદનો વિસ્તાર કર્યો છે, કથાઓ લખી, છતાંય મારા મનને શાંતિ થતી નથી. જે મને આત્મસંતોષ થવો જોઈએ એ થતો નથી. મન પૂર્ણ આનંદથી ભરાતું નથી, ઉદાસીન રહે છે. તો મારે શું કરવું? અને ત્યારે સંત નારદ કહેવા લાગ્યા છે, તમે જોજો, જ્યારે માણસ મૂંઝાય ને ત્યારે કોઈ સાધુના આશ્રય જાય. દવા કરી કરીને થાક્યા હોય, દર્દ ન મળતું હોય, પીડા ન મળતી હોય, ત્યારે એ કોઈ સંતનો આશરો લે, કોઈ સાધુનો આશરો લે. ત્યારે સંત નારદ કહેવા લાગ્યા છે કે હે પરાશર પુત્ર વ્યાસ, તમે અનેક શાસ્ત્રો લખ્યા છે, સૃષ્ટિની ઉત્પત્તિની કથાઓ લખી, તત્વજ્ઞાનની કથાઓ લખી, વૈરાગ્યની કથા લખી, તપસ્યાની કથા લખી છે, અને આના માર્ગો તમે બતાવ્યા છે, વેદોનો વિસ્તાર કર્યો, મહાભારતની રચના કરી, પરંતુ આમાં ક્યાંય ભગવાનની લીલાના ચરિત્રનું તમે વર્ણન કર્યું છે? તમે એનું ગાન કર્યું છે? નથી કર્યું. હવે તમે ઈશ્વરના ગુણાનુવાદની કથા લખો, એના બાલચરિત્રનું વર્ણન લખો, ભગવાનની લીલા કથાઓનું વર્ણન તમે લખો,
અને ભગવાનના નામનો મહિમા બતાવતી કથાઓ લખો. ભગવાનના નિર્મળ યશનું ગાન કરો, કારણ કે ભગવાનનું નામ માત્ર સંસારના બંધનો કાપવા માટે સમર્થ છે. કલિયુગ કેવલ નામ આધારા. માત્ર ભગવાનનું નામ લઈએ ને તો પણ આ સંસાર આ ભવપાર આપણે કરી જઈએ. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે. નારદજી એમ કે હું તમને ઈશ્વરના નામમાં શક્તિ કેટલી છે એનો મારો પોતાનો અનુભવ બતાવું. નારદ કહે છે કે ગયા જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. મારી માં છે ને એક બ્રાહ્મણને ત્યાં કામ કરતી હતી અને મારું ભરણ પોષણ કરતી હતી. હું બહુ નાનો હતો અને એવા સમયે બ્રાહ્મણને ત્યાં ચતુર્માસ ગાળવા માટે સાધુઓ આવે અને સાધુઓ સત્સંગ કરે અને મને મજા આવે એટલે હું સત્સંગમાં બેસું, રમવા ન જાઉં. નાના બાળકો હોય તો એને રમવાનું મન થાય પણ એ રમવા ન જાય, પણ એ સત્સંગમાં બેસે. તમારે અહીં એક બાળક એવો હતો હરી, આજે પણ મને મળ્યો તો એટલો બધો એને આનંદ થયો કે ખરેખર મને તો એમ થાય કે એનામાં પણ કંઈક એવો સંતનો આત્મા પડેલો છે બાળકની અંદર. એને આનંદ થાય એમને જોઈને. અહીંયા એમ કીધું કે સંતો સત્સંગ કરે, હું સંતોની સેવા કરું. એને કંઈક જોતું હોય તો લઈ આવી દઉં અને સુવેન ત્યારે પગ ચંપી કરું. એ કઈ મગાવે તો દોડાદોડ લઈને એને આપું, બસ આવી સેવા કરું. મને ખૂબ મજા આવે. અને એક દિવસ સંતોને કીધું કે તમે આ સત્સંગ કરો છો ને એ મને કંઈ સમજાતો નથી પણ મને મજા આવે. તમે જો સત્સંગ ન સમજાય ને તોય મજા આવે. એવું મને કંઈ સમજાતું નથી પણ મને મજા આવે. ચતુર્માસ પૂરો થયો છે એટલે સંતોએ વિદાય લીધી. કારણ ચતુર્માસ પૂરો થાય એટલે બધા સંતો છે એ વિચરણ કરવાને જાય અને સંતો હવે વિદાય લે. નારદને મનમાં થાય સંતો તો વ્યાજ છે, હવે હું શું કરીશ? સંતોએ કીધું કે મારે જવાનું છે. ત્યારે બાળક નારદ એમ કે મારે તમારી સાથે આવવું, હું તમારી સેવા કરીશ. તમે કહેશો તમને ફૂલ લઈ આવી આપીશ, તમે જે કહેશો એ કામ કરીશ. પૂજાના વાસણો તૈયાર કરી આપીશ, ફળ ફૂલ લાવી આપીશ. તમે કહેશો એ સેવા કરીશ. પરંતુ ભગવાનની કથા વગર હવે મારાથી રહેવાશે, કારણ કે કથાની આદત પડી ગઈ હોય ને પછી આપણે રહી ન શકીએ. સંતોએ કહ્યું કે હે બાળક, તારી માં એકલી છે, તું એની સેવા કરજે. માને મૂકીને આ માર્ગમાં તારે ન હોય, તું ના આવી શકે. તું તારી માની સેવા કરજે એમ કહી અને નારદજી એમ કહે કે મને એક મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરજે. આ મંત્ર આપ્યો છે અને આ મંત્રનો ભાવ અને શ્રદ્ધાથી તું જપ કરજે, તને ભગવાન અવશ્ય પ્રાપ્ત થશે. એમ કહીને સંતો તો ગયા, વિદાય લીધી છે. હવે આ દીક્ષા આપેલ મંત્રથી નારદ છે જાપ કર્યા. પૂર્વજન્મમાં તો નારદ નથી પણ આપણે સમજવા માટે કહીએ. એ બાળક છે એ જાપ કરે છે, સમય જતા સર્વદસથી એની માનું મૃત્યુ થાય છે. હવે તો એકલો થઈ ગયો બાળક, તો એનાથી ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો ખુલી ગયો અને એને આનંદ થયો. એક તરફ દુઃખ છે કે માં જેવી માં આજ મૂકીને જતી રહી છે, અને એક તરફ એમ થયું કે ભક્તિનો માર્ગ ખુલી ગયો છે એટલે એનો આનંદ પણ છે. જંગલમાં ગયો, ભક્તિ કરવા લાગ્યો, મંત્રને પૂર્ણ એકાગ્રથી જપ કરતો હતો. અને એક દિવસ એક તેજનો મિસોટો નારદજી એમ કે મારા હૃદયમાંથી આકાશ તરફ જતા મેં જોયું.
આંખ ખોલી તો સામે કાંઈ ન હતું. હું રડવા લાગ્યો, એ ભગવાન દર્શન આપો, મને દર્શન આપો, આમ કરીને એ બાળક રડવા લાગ્યો છે. સામે કોઈ દેખાતું નથી. એટલામાં આકાશવાણી થઈ કે આ જન્મે તું ભક્તિ ચાલુ રાખજે, આવતા જન્મે બ્રહ્માનો દીકરો બનીશ. તારું નામ નારદ પડશે અને ઈશ્વરનું દર્શન તારા માટે સહજ હશે. કારણ કે નારદને ત્રણેય લોકમાં ક્યાંય જવા માટે રજા ન લેવી પડે, ગમે ત્યાં જઈ શકે. આકાશવાણી સાંભળીને નારદ કે હું ખુશ થયો. પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા તે જીવન પૂરું કર્યું. અને હે વ્યાસજી, એક દાસીના પુત્રમાંથી પ્રભુ સ્મરણના કારણે અને ભક્તિના કારણે બીજા અવતારની અંદર બ્રહ્માનો પુત્ર બન્યો અને નારદ નામ રખાયું. અને હવે હંમેશા ભગવાનના દર્શન કરું છું અને પૂર્ણ આનંદમાં રહું છું. તમે પણ તે જ ભગવાનના નામનો મહિમા અને ગુણગાન બતાવતી કથા લખો. આ સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે ભાઈ આ કામ નાનું નથી, મારી ઉંમર થઈ ગઈ છે, હું આટલું બધું એકલો લખી શકું નહીં, મારે લખવાવાળું કોક જોઈએ. અને એટલે ગણપતિની આરાધના કરી, ગણપતિની પ્રાર્થના કરી છે અને ગણપતિની વંદના કરી. ગુરુ ગમ સે પાતા ગણપતિ દાદા મેરે તમે ભાવ મારા દંગડા ઉમર